વર્ષ 2024નો આરંભ થઈ ચૂક્યો છે। નવા વર્ષમાં સામાન્ય લોકોને અસર કરનાર નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર અમલી થઈ ગયા છે, જેમાં સિમ કાર્ડથી લઈને આવકવેરા રિટર્ન સંબંધિત નિયમો સામેલ છે। આ તમામ નિયમોમાં થયેલા ફેરફારો આ પ્રમાણે છે। નંબર 1, બેંક લોકર કરાર। બેંકોમાં લોકર રાખનાર ગ્રાહકોએ 31 ડિસેમ્બર 2023 સુધી સુધારેલા બેંક લોકર કરાર પર હસ્તાક્ષર નહીં કર્યા હોય તો તેમના બેંક લોકર 1 જાન્યુઆરીથી સ્થગિત થઈ શકે છે। આ મામલે બેંકોએ નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે। નંબર 2, 1 વર્ષથી ઉપયોગ ન થયેલા યુપીઆઈ આઈડી બંધ। એનપીઆઈએ પોતાની નવી ગાઈડલાઇનમાં કહ્યું છે કે જો કોઈ યુપીઆઈ યુઝર 1 વર્ષ સુધી પોતાના યુપીઆઈ આઈડીથી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી કરતો તો તેનું યુપીઆઈ આઈડી બંધ કરી દેવામાં આવશે। જો કે આ 1 વર્ષમાં ગ્રાહકે પોતાનું બેંક બેલેન્સ ચેક કર્યું હશે ખાલી તો પણ એની આઈડી બંધ નહીં થાય। નંબર 3, વીમા પોલિસી। ભારતીય વીમા નિયામક અને વિકાસ સત્તા મંડળે 1 જાન્યુઆરીથી તમામ વીમા કંપનીઓ માટે પોલિસી ધારકોને ગ્રાહક સૂચના પત્ર આપવાનું ફરજિયાત કર્યું છે। આ દસ્તાવેજનો ઉદ્દેશ્ય વીમા સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી સરળ શબ્દોમાં સમજાવવાની છે। નંબર 4, વીમા ટ્રિનિટી પ્રોજેક્ટ। 2024ના વર્ષમાં વીમા ટ્રિનિટી પ્રોજેક્ટ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે। વીમા સુગમ, વીમા વિસ્તાર અને વીમા વાહક ઉત્પાદનોને સામેલ કરીને આ પ્રોજેક્ટ વિવિધ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે છે। નંબર 5 પર છે આવકવેરા રિટર્ન દાખલ કરવું, એટલે કે જે કરદાતા નાણાકીય વર્ષ 2023 અને 2022 માટે પોતાનું આવકવેરા રિટર્ન દાખલ કરવામાં નિષ્ફળ રહ્યા છે તેમની પાસે હવે વિલંબિત રિટર્ન દાખલ કરવાનો વિકલ્પ પણ નહીં રહે। આ ઉપરાંત પોતાના રિટર્નમાં કોઈ ત્રુટીઓ હોય એવી વ્યક્તિ સંશોધિત રિટર્ન જમા કરાવી શકશે નહીં। નંબર 6 પર છે સિમ કાર્ડ લેવું હવે કઠિન, કારણ કે નવા કાયદા મુજબ સિમ કાર્ડ ખરીદવાની પ્રક્રિયામાં 1 જાન્યુઆરી 2024થી ફેરફાર થયો છે। હવે સિમ કાર્ડ મેળવવા માટે ડિજિટલ નો યોર કસ્ટમર કેવાયસીની પ્રક્રિયા અનિવાર્ય છે। હવે ગ્રાહકોએ બાયોમેટ્રિક ડેટા આપવો પડશે। નકલી સિમ કાર્ડ રાખવા પર 3 વર્ષની કેદ અને 50 લાખ રૂપિયાનો ભારે દંડ થઈ શકે છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ હવે નકલી સિમ નહીં ખરીદી શકે। નંબર 7, આધાર કાર્ડની વિગતોમાં ફેરફાર। આધાર કાર્ડની વિગતોમાં નિઃશુલ્ક ફેરફાર કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 હતી। એવામાં 1 જાન્યુઆરીથી આધાર કાર્ડમાં પોતાની વ્યક્તિગત વિગતોમાં ફેરફાર કરાવવા ઈચ્છુક લોકોએ હવે 50 રૂપિયા ચૂકવવા પડશે। નંબર 8, ડીમેટ એકાઉન્ટ નોમિનેશન। જો તમે હવે શેર બજારમાં ટ્રેડિંગ કરો છો તો જૂન 2024 સુધીમાં કોઈ પણ સંજોગોમાં ડીમેટ એકાઉન્ટનું નોમિનેશન કરાવવું જરૂરી છે। આ ડેડલાઇન પહેલા 31 ડિસેમ્બર 2023 સુધીની હતી, હવે તે લંબાવવામાં આવી છે। નંબર 9 પર છે પાર્સલ મોકલવું હવે થશે મોંઘું, કારની કિંમત પણ વધશે। વર્ષ 2024માં ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે પાર્સલ મોકલવું મોંઘું થઈ શકે છે। DHL અને બ્લુ ડાર્ટ જેવી કંપનીઓએ નવા વર્ષમાં પાર્સલ મોકલવાની કિંમતમાં લગભગ 60% વધારો કરવાનો સંકેત આપ્યો છે। આ ઉપરાંત વિવિધ કાર બનાવતી કંપનીઓએ પોતાના કોમર્શિયલ વાહનોની કિંમતમાં 2% સુધીનો વધારો કરવાનો ઇશારો કર્યો છે। નંબર 10 પર છે જાન્યુઆરીમાં બેંકો 16 દિવસ રહેશે બંધ। જાન્યુઆરી મહિનામાં બેંકોમાં 16 દિવસની રજા રહેશે। આ રજાઓમાં ઉત્તરાયણ, પ્રજાસત્તાક દિવસ ઉપરાંત કેટલીક સાપ્તાહિક, રવિવાર અને શનિવારની રજા પણ સામેલ છે। તો મિત્રો, માહિતી જો આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, અને જો આપ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેનાથી વિડીયો મળે આપને સૌથી પહેલા। જય હિન્દ, જય ભારત।